24 દિવસ પૂર્વે ગડખોલ ખંડેરમાં હત્યા મામલે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ક્ષણિક મુલાકાત અજાણ્યાનું મોતનું નિમિત્ત બની ગઈ હતી. ભંગાર વેચવા જતા પૂર્વે રાજપીપળા ચોકડી પર અજાણ્યા ઈસમનો હત્યારા સાથે ભેટો થયો હતો, જ્યાંથી સાથે ભંગાર વેચીની 100 રૂપિયા મળતા ખંડેર બિલ્ડિંગ પર પહોંચ્યા હતા. હત્યાના ઉપયોગમાં લેવાયેલા લાકડી પોલીસે કબજે કરી હતી. અંકલેશ્વર ગડખોલ ગામ પાસે ખંડેર ઇમારત પાસેથી મળેલા યુવકના મૃતદેહને ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ભંગાર વીણીને પેટીયું રડતો યુવાન અજાણ્યા યુવકને પોતાની સાથે ખંડેર બિલ્ડિંગમાં લાવ્યો હતો. ત્યાં બંને વચ્ચે જમવા બાબતે તકરાર થતાં તેણે અજાણ્યા યુવાનનું માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહને ઉપરના માળેથી નીચે ફેંકી દીધો હતો. આ કૃત્યને અંજામ આપનાર આરોપી રાજુ સાકેતની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ મૃતક યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગતરોજ 5 દિવસના પોલીસને રિમાન્ડ મંજૂર થતાં પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરી હતી, જેના ભાગરૂપે આજરોજ ફોટો વિડીયોગ્રાફી સાથે પોલીસ દ્વારા સમગ્ર હત્યાનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ સૌથી પહેલા રાજપીપળા ચોકડી લઈ ગયો હતો. ત્યાં મૃતક અજાણ્યા ઈશમને પહેલીવાર મળ્યો હતો, જ્યાં વાતચીત થયા બાદ બંને સાથે નજીકમાં ભંગાર વેચવા ગયા હતા, જેના રૂપિયા 100 મળ્યા હતા, જે લઈ તેઓ ગડખોલની ખંડેર બિલ્ડિંગ પર જ્યાં રાજુ સાકેત રહેતો હતો ત્યાં પહોંચ્યા હતા, જ્યાં પોલીસને આપેલા નિવેદન મુજબ તે અજાણ્યા યુવાનને તેની સાથે બિલ્ડિંગમાં લાવ્યો હતો, પણ જમવા બાબતે ઝઘડો થતાં લાકડીના ફટકા માર્યા હતા. તે લાકડી પોલીસે રિકવર કરી હતી, તો પોલીસે જે બાદ તેને ઉપરથી છે કેવી રીતે ફેંક્યો તેની પૂછપરછ કરી હતી, જે બાદ તે ત્યાંથી ક્યાં ગયો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેર 2 ડિવિઝન પીઆઈ વી.કે. ભૂતિયા અને પોલીસ કાફલો સહિત ગેજેટ અધિકારીને સાથે રાખી આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર મામલાને અજાણ્યા મૃતક ઈશમની ઓળખ છતી કરવા માટે તેના ફોટો, સ્કેચ તેમજ તેના મૃતદેહ પર રહેલા ચિહ્નને આધારે રિપોર્ટ તૈયાર કરી જિલ્લા તેમજ રાજ્યના વિવિધ પોલીસ મથક વર્ણન આધારિત અજાણ્યા ઈસમના પરિવારજનોની શોધખોળ શરૂ કરી હતી.